हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल छाया ठाकुर ब्लॉग्स। तो गाइस અમે લોકો જઈ રહ્યા છીએ જયપુર અને મને બધું હું બ્લોગમાં નહીં કહું પણ મારો બ્લોગ એટલો લેટ એડિટ થઈને આવશે ત્યાં સુધી તો બધા લોકોએ મારા લોકોના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ જોઈ લીધા હશે એટલે મેં કીધું હું કહી જ દઉં. અમે લોકો જઈ રહ્યા છીએ જયપુર. 3 વાગે નીકળવાનો પ્લાન હતો પણ હું થાકેલી હતી બહુ જ દિવસથી તો 12 વાગે સૂઈ ગઈ હતી. હું 3 વાગે ઉઠી પણ પેલું એલાર્મ સ્નૂઝ કરતાં 4 વાગે ફાઇનલી ઉઠી ગઈ છું અને 4:30 થયા છે. હું રેડી થઈને બેસી ગઈ છું. મમ્મી અમને બાય બાય કહેવા માટે થઈને રેડી થઈને બેસી ગઈ છે. મમ્મીને મજા આવી જવાની છે ગઈ થોડા દિવસ માટે કેમ કે એને ટિફિન બનાવવા ઉઠવાનું નથી, પહેલાં આરામ કરવાનો છે. 10 વાગે ઉઠીશ. હા તો ઉઠવાનું 10 વાગે. એમાં શું છે. અને બબ્બુ અહીંયા રેડી થતી છે નહીં ગઈશ. માથું રેલું ભાઈ રેડી નાઈ બી નથી. ઓકે ગાઈઝ, બાકીનો બધો સામાન અમે લોકો રાત્રે ગાડીમાં મૂકી આવ્યા હતા. અત્યારે કંઈ છે નહીં, ખાલી આ હેન્ડબેગ છે, આ બેગ છે અને બાકી બધા લોકો રેડી થઈ જાય એટલે ફટાફટ નીચે ઉતરીને તમને મળી. બહુ જલ્દી કર્યું બેટા. જય જય કર, નાની જય જય કર, બાબાજી જય જય કર. આ બુટ લઈ જાવ ને. પગે લાગી નદી પર ચાલો મત વારે જાવ વારે લઈ જાવ. ફોન નહીં લેજો. લઈ જાવ નરન ફોન લઈ જાવ. બોલાવી મોટા કે લીધા હે. પપ્પા આવજો. અમે લોકો નીકળી રહ્યા છીએ. 4:30 વગાડી દીધા છે આ લોકોએ. ઓકે ચલો બાય. પછી બબુ સાથે બાય. જય માતાજી. હા સીધે ઊંઘાવા અત્યારે ઊંઘી જતી હતી રાત્રે. હે 2 વાગ્યા સુધી જાગવું પછી ગાઈઝ 4:36 થઈ છે. અમે લોકો બસ 2 મિનિટમાં ગાડીમાં બેસીશું અને સેલ મારીશું, નીકળીશું. આગળ જ્યાં પણ સ્ટોપ લઈશું ત્યાં તમને મળીશું. ચાલો, આ છે મારી ટુલ્લી, ભાઈ, બેન, ભાભી, બબુ એન્ડ મી. ચલો ગાઈઝ. હેલો ગાઈસ, તો અમે લોકોએ ઓલમોસ્ટ 2 કલાક પછી અહીંયા બ્રેક લીધો છે શામળિયા ફૂડ કોર્ટમાં. અહીંયા શંભુસ છે, ટીપોસ છે, સૌરાષ્ટ્ર કાંઠિયા છે. તો ચા નાસ્તો કરીશું. હાય ગુદ્દી મારી, ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ માં ગુડિયાળાની. ગુડ મોર્નિંગ. ચલો નાસ્તો કરવા. બસી કરી હતી સવારમાં? બસી કરી હતી બેટા? ગુડ ગર્લ. એ ગાઈસ તો મંગાવ્યા છે ગાંઠિયા અને ગોળ. બીજો નાસ્તો આવે છે. અહીંયા ટી પોસ્ટમાંથી ચા ઓર્ડર કરી છે. નાઈસ થેપલા ગરમ ગરમ.
નાસ્તો હવે નહીં આવે કે વ્હાઈટ ચટણી ત્યાં હોય ને. હાય ગાઈસ, તો અમે લોકો શામળિયા ફૂડ કોર્ટમાં નાસ્તો કર્યો અને હવે અમે લોકો નીકળીશું અમારે જ્યાં જવાનું પર છે બ્લોગમાં આવી જઈ રહ્યા છીએ અમે લોકો અને 7:28 એટલે કે 7:30 વાગ્યા છે. અમે લોકો 4:30 વાગે નીકળ્યા હતા અને હવે અમે લોકો જોઈએ છીએ આગળ મારું નેક્સ્ટ સ્ટોપ શું હશે. ચલો ગાઈસ, સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. ટાટા ગાઈસ, તો ગાડી રતનપુર બોર્ડર પહોંચી ગઈ છે. અહીંયા પીયુસી થવાની છે, ત્યાં સુધી હું પી રહી છું મારી બ્લેક કોફી. અમે લોકો પહોંચી ગયા છે નાથદ્વારા અને નાથદ્વારામાં મહાદેવજીની સરસ મજાની આટલી મોટી મૂર્તિ છે. તો અમે લોકો અગર અમને ફ્રન્ટ વ્યૂ દેખાશે તો હું તમને દર્શન કરાવીશ. ઓકે, હેલો ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા દર્શન. નેક્સ્ટ સ્ટોપ લઈશું ત્યાં તમને 2,000 years later. હેલો ગાઈસ, તો 200 કિલોમીટર બાકી છે અને આ હાઈવે પર ફ્રૂટ્સવાળા ભાઈ છે. મેં કીધું ચલો જામફળ લઈએ. અમે લોકો જમ્યા નથી કેમ કે સવારે નાસ્તો હેવી કર્યો હતો અને એની સાથે સાથે બીજું क्या हुआ? ब्लॉगिंग करनी है. हाय बेटा, हेलो. कहाँ जा रहे हो? हाय तो करो मेरे ब्लॉग में, फिर आप दिखोगे. दीदी बोल रही है सही में. मैं लेके मान के आई थी. भैया पक्के वाले देना. તો ગાઈઝ, અમે લોકો નાસ્તો કર્યો તો સવારમાં અને પછી પેકેટ બહુ બધા હતા તો વેફરને બધું ખાધું છે એટલે બ્રેક નથી કર્યો જમવાનો. અહીંયાથી જામફળને એવું લઈશું કટિંગ કરીને, મસ્ત ખાતા ખાતા એન્જોય કરતાં કરતાં પહોંચીશું. मंजी ठोकते हैं सुखी सुखी करते हैं लहर जिते पड़ते हैं पैर फिर मचता है खैर पैरी पैर भुलते कम दे नहीं तेरे शहर कम दे अगट्टी नीवी जी करा के भाई इंच दे पवा के शहर कम दे नहीं तेरे शहर कम दे लगे जैक नहीं मोटे चेक नहीं उत्ते वाले नाल लाई बैठो यारी बैठा ये कोई शक नहीं करी चेक नहीं बेवजह દોઢ કલાકમાં પહોંચી જઈશું અમે અમારા લોકેશન પર. વાવ, ગરમ છે, બહુ ગરમ છે. નિશા લઈ લે તો. A few moments later. હાય ગાઈસ, તો 100 કિલોમીટર બાકી છે. બાબુ તું એક કામ કર, તું આવી જા વિડીયોમાં. બસ આવું બધું પીવો ગંદુ ગંદુ. હાય ગાઈસ, તો 100 કિલોમીટર બાકી છે જયપુર અને અમને લોકોને થોડી ભૂખ લાગી છે અને જઈને ખાવાનો કંઈ પ્લાન નથી. સીધા રેડી થઈને એક જગ્યા છે ત્યાં જઈશું અમે લોકો અને ત્યાં જ ડિનર કરીશું. તો અહીંયા વચ્ચે રસ્તામાં મેકડી આવ્યું તો મેકડી ઓપોઝિટ સાઈડ પર હતું પણ અહીંયા બર્ગર કિંગ આવ્યું, એ પણ સામેની સાઈડ પર છે પણ અહીંયાથી ચાલીને જવાય એમ છે ને પેલું આખું બ્રિજ ક્રોસ કરીને જવાનું હતું. તો ભાઈ અને નિશા બંને ગયા છે ત્યાં બર્ગર લઈને આવશે પછી અમે લોકો
બર્ગર ખાઈશું અને પછી જઈશું અમારા લોકેશન પર. અમારું ચેક ઇન ટાઈમ આઈ થિંક 11 કે 1 વાગ્યાની આસપાસનો હતો અને અત્યારે સાંજના બપોરના 3 વાગ્યા છે. 3 વાગીને 9 મિનિટ થઈ છે. ઓકે કરો કરતું ફોનમાં. ચલો ગાઈસ મળીએ થોડી વાર પછી. અમે લોકો આવી ગયા આવવાને પહેલા બબુલ નહીં આપણે કયો મારી છે ને તો ગાડી વાળો વચ્ચે આવી ગયો. કે એ લોકોની માથાકૂટ ટાઈપ થયું. આને જો ને આને બ્રેક ફેલ થયું એમ હવે આવતો તો આપણે હટાવવા નહીં ગયા ને ગાડી તો બરાબર ઊભા છીએ ને. ગાઈસ તમારું બર્ગર આવી ગયું છે. ખાઈને પછી મળીએ. બાબુ લઈ લે કપૂર. A few moments later. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ. અહીંયા અમારી ગાડી પાર્ક કરી છે. અમે લોકો Airbnb બુક કર્યું છે. ઘર છે 3 BHK. અંદર જઈને તમને હોમ ટૂર આપું. हाय गाइस, तो आज है हमारा स्टे कैसा है अभी हम खुद देखते हैं. खोलो रखो दरवाजा मेन. आ एक बेडरूम है गाइस. કિચન અને ઘડી કબાટ. आ बीजू बेडरूम है. आ लिविंग रूम है. केम ના 3 જ હતા. ખુલ્લી આ ત્રીજું બેડરૂમ છે અને આ કિચન છે ગાઈઝ. અમારું કિચન છે. આ એ લોકોનું કોઈનું પડ્યું લાગે છે. વાસણ અમે લોકો લઈને આવ્યા છીએ પણ અહીંયા બી છે. ઓકે નાઇસ. મમ્મી રાતે આપણે ચેસ રમીશું. શું કહે છે? એસી હેવ નો ફિલિંગ્સ તો એની રિસ્પોન્સિબિલિટી તમારે કે તમારે બંધ કરવાની. અચ્છા એસ્થેટિક આવી રીતે. ઓકે ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ઘરે. અમારું આ ઘર છે 4 દિવસ માટે. બાકી ગાઈઝ સેફટી સારી છે કે આજુબાજુમાં બધા ઘર 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 છે. સૌથી આવી જાય ને એટલે જાળી રાખી જ ભાઈ. ઓકે અને આ તમે લોકો જોયું જ નહોતું. નાઈસ. એ ચેસ રાખી દેવાની ચેસ રમવી હતી. બાલ્કની છે. કઈ 3 બાલ્કની છે. માટે છે વાહ આવા ઘરની બાલ્કની કેટલી મોટી છે. નાસી હા રમીશું. બબુન તો હરખની માં તો માસી 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 માસી. ગાઈસ તો આ બધો કિચનનો સામાન અમે લઈને આવ્યા છીએ અને અહીંયા પડ્યું હતું. એટલે બધું મિક્સ ના થઈ જાય એટલે અમે લોકોએ અમારું બેગ અહીંયા મૂક્યું. આની અંદર અમુક અમારા વાસણ છે અને એમનો જેટલો પણ સામાન પડ્યો હતો એ મેં આની અંદર જવા દીધો છે. અને અમારા લોકોનો સામાન આમાં ગોઠવ્યો છે. આમાં અહીંયા અમારા લોકોની પ્લેટ છે પણ અહીંયા આપેલી જ છે પણ અમે લોકો લઈને આવ્યા છીએ. બરફ છે કંઈ છે નહીં. અને અહીંયા પીઝા બેઝ ને ચીઝ ને ફ્રૂટ્સ જે અમારી પાસે તે મૂક્યું છે. હવે આજે થાક્યા છે તો ક્યાંય બહાર જવાની ઈચ્છા નથી હમણાં. તો આજના જમવામાં વિચાર છે દાલ ફ્રાય અને આલુ ભુજીયા બનાવી દઈએ. જે થોડો ઘણો સામાન અમે લોકો નહોતા લાવ્યા એને બ્લિંકિટ કરીને ઓર્ડર કર્યો છે. આવી જશે. આવી જાય પછી થાકી તો છું બહુ જ પણ જમવાની તૈયારી કરી દેવી છે. આજે બહાર જમવાની ઈચ્છા બિલકુલ છે નહીં કેમ કે સવારથી અચર કુચર ખાઈને આમ મજા નથી આવી રહી. તો દાળ ભાત બનાવી દઈએ. દાલ ફ્રાય જીરા રાઈસ. તો એમ થાય કે બનાવીને પછી પીધેને રેસ્ટ કરીએ. કાલે સવારમાં વહેલા નીકળી જવું છે ખાટુ શ્યામ માટે. ગાઈઝ બ્લેક કોફી ઘરેથી બનાવીને લઈને આવી હતી જે હું પીશ અને આ લોકો બનાવશે થોડી વારમાં ચા. દૂધ આવી જાય પછી. ઓકે અને બબુને મોજ પડી ગઈ છે કેમ કે બબુ અહીંયા જશે જેઠાલાલ. બ્લિંકિટમાંથી શું શું મંગાવ્યું છે તમને બતાવી દઉં. બુંદી રાયતું વાયતું બનાવીએ એના માટે. એ બે આસુ જ છે ને તે લઈ ગયું. આવું કયું તેલ લાગતું થઈ ગયું. એટલે આ ખાવાનું તેલ આવું બીજું તો આજે જોઈ આવી બોટલ તો. બાબુ અવાજ બંધ કરો ને વ્લોગ બને ત્યારે. દહીં મંગાવ્યું રાયતા માટે જ.
आटे दे 2 किलो आलू मंगवाए हैं हमने, ब्रेड मंगवाई है, बटर मंगवाया है, धनिया मंगवाया है, मिर्ची मंगवाई है, पुदीना मंगवाया है, दूध मंगवाया है, आलू प्याज. हाय गाइस, तो નિશાએ મૂકી છે એની ચા. કાઢીને પૂછું એની ચા ને મૂકે છે રાઈસ અને દાળ બોઇલ કરવા, દાળ ફ્રાય જીરા રાઈસ અને શું કહેવાય આને જીરા આલુ બનશે. ઓકે ગાઈઝ, નિશા અહીંયા એની ચાની ચુસ્કી લઈ રહી છે અને બ્લિંકિટ પરથી મેં ફરીથી ઓર્ડર કર્યો છે કેમ કે ગાઈઝ ટમાટર ભૂલી ગઈ હતી હું, આદુ ભૂલી ગઈ હતી અને લસણ પણ ભૂલી ગઈ હતી. અને પેલું જે ઓઇલ આવ્યું એમાં બિલકુલ મજા નથી આવી રહી, કંઈક અજીબો ગરીબ ઓઇલ લાગી રહ્યું છે મને. તો અમે લોકોએ આ મૂકી દીધું અને આ હું રેગ્યુલરવાળું મંગાવ્યું છે. A few moments later. જીરા આલુ બનાવું છું અહીંયા હું. રાઈસ બની ગયા છે, દાળ બોઇલ થઈ ગઈ છે, લસણ આવી ગયું છે. હવે મસ્ત વઘાર કરીશું, દાલ ફ્રાય જીરા રાઈસ અને જીરા આલુ. આજનું આપણું ડિનર ડન. અને ગાઈસ, જો ઈચ્છા થશે જમ્યા પછી હિંમત રહી તો હવા મહેલનો રાતનો નજારો જોવા જઈશું. અદરવાઇઝ ખાઈ પીને આરામ કરીશું આજનો દિવસ. હવે કાલે વહેલા નીકળવાનો પ્લાન કર્યો છે. આજે તો ખાટુ શ્યામ વહેલા નીકળીએ તો સરસ મજાના દર્શન કરીને અડધો દિવસ બચે તો અમે લોકો અહીંયા જયપુર એક્સપ્લોર કરી શકીએ. તો જોઈએ હવે કાલનો દિવસ તો કેવો રહે છે. બાકી જમવાનું ઓલમોસ્ટ બની જાય પછી મળીએ. ગાઈસ, તો જમવામાં બનાવ્યું છે દાલ ફ્રાય જીરા રાઈસ, સોરી દાલ ફ્રાય અને પ્લેન રાઈસ. રાઈસ દાળ અને જીરા આલુ. અમે લોકો બેસી રહ્યા છીએ હવે જમવા અને જમીને સૂઈ જઈશું. અને જોઈ રહ્યા છીએ તારક મહેતા. હેલો ગાઈસ, તો બબુ સૂઈ ગઈ છે અને હવે હું સૂઈ જઈશ. રાધિકા, નિશા બધા બહાર બેઠા છે. હજુ રાતના 10 વાગ્યા છે. હું બહુ જ થાકી ગઈ છું કેમ કે કેટલા મારા ઘરેથી 670 કિલોમીટર હું ડ્રાઈવ કરીને આવી છું. સવારે અમે લોકો 4:45 વાગે નીકળ્યા હતા અને 5:30 વાગે અમે લોકો જયપુર પહોંચ્યા છીએ. અને એની વચ્ચે અમે લોકો બહુ બધી વાર ઊભા રહ્યા હતા રસ્તામાં. સવારે હું થાકી છું ને એટલે મારી આદત છે કે આંખો બંધ કરીને હું વાત કરતી હોઉં છું. તો સવારમાં અમે લોકો બ્રેકફાસ્ટ માટે શામળાજી ઊભા હતા અને એના પછી સાંજે બર્ગર કિંગ પાસે ઊભા હતા અડધો કલાક. અને વચ્ચે નાથદ્વારા ને બધું હોય ત્યાં અમે લોકો ફોટોસ લેવા ઊભા હતા. તો એમ કહેવાય કે આરામ કરતાં અમે લોકો આવ્યા છીએ તો બી 12 કલાકમાં પહોંચી ગયા અહીંયા. અને આવીને મેં જમવાનું બનાવ્યું, જમ્યા કર્યા અને નિશા એન રાધિકાએ બધું સાફ સફાઈ ને વાસણ ને બધું કર્યું. અને બબુ તો સૂઈ ગઈ છે. નિશા અને રાધિકા બંને બહાર બેઠા છે, વાતો કરે છે અને હું સૂઈ જાઉં છું. આવતીકાલે સવારમાં અમારે લોકોને જવાનું છે. મેઇન અમે લોકો આવ્યા છીએ ખાટુ શ્યામ જવા માટે. કેમ એ તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે. તો સવારમાં ઈચ્છા છે કે 4 વાગે ઉઠી જઈએ અને 5 વાગે અમારું આ ઘર છોડીને અમે લોકો નીકળી જઈએ તો અમારે સવારના વ્યવસ્થિત ભીડ વગરના અને શાંતિથી દર્શન થઈ જાય. તો ગાઈસ, ચલો બાય બાય, ગુડ નાઇટ. આવતીકાલે મળીએ, પરમ દિવસે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય અને મને સપોર્ટ કરતા રહેજો અને વ્લોગને વધુમાં વધુ શેર કરજો. અને ચલો ગાઈસ, બાય બાય. બીજું કંઈ છે નહીં કહેવા માટે. બાય, ગુડ નાઇટ.